એક વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ E0 કેપ I જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જો x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો x બરાબર પ્લસ x પાસે સ્થિતિમાનનું મૂલ્ય ખાલી જગ્યા હશે. અહીંયા આપણે જોઈ શકીએ આપણને પ્રારંભિક પરિસ્થિતિમાં x બરાબર 0 આપેલ છે. અંતિમ પરિસ્થિતિમાં x બરાબર પ્લસ x આપેલ છે. એટલે કે x દિશામાં છે માટે આપણે લઈએ વેક્ટર dx બરાબર dx કેપ I. વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ E0 કેપ I માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર માઇનસ સંકલન xi ટુ xf વેક્ટર E ડોટ વેક્ટર dx બરાબર V બરાબર માઇનસ, હવે આપણે પ્રારંભિક સ્થિતિ 0 અને અંતિમ સ્થિતિ લખીશું પ્લસ x. વેક્ટર E ની જગ્યાએ આપણે મૂકીશું E0 કેપ I ડોટ વેક્ટર dx ની જગ્યાએ મૂકીશું dx કેપ I. કેપ I ડોટ કેપ I બરાબર 1 માટે V બરાબર માઇનસ E0 સંકલન 0 થી x dx. સંકલન dx બરાબર x એટલે લખાશે માઇનસ E0 કૌંસની અંદર x અપર લિમિટ x લોઅર લિમિટ 0 બરાબર માઇનસ E0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ માટે વિદ્યુત સ્થિતિમાન V બરાબર માઇનસ E0 ઇન્ટુ x એટલે કે ઓપ્શન નંબર બી. 2. એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુના વિદ્યુત ક્ષેત્રમાં કેપિટલ ક્યુને કેન્દ્ર તરીકે લઈ દોરેલા r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ખાલી જગ્યા હોય. તો અહીંયા આપણે સૌપ્રથમ એક વર્તુળ દોરી દઈએ. આ વર્તુળનું કેન્દ્ર અને આ કેન્દ્ર ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે અને તેની ત્રિજ્યા સ્મોલ r છે. આ પ્લસ ક્યુના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં છે. હવે પદાર્થ વર્તુળ પર વર્તુળાકાર માર્ગે ફરે છે. બરાબર, એટલે સ્થાનાંતર આ દિશામાં છે. તો આ વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચે બનતો ખૂણો 90 ડિગ્રી છે. માટે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન વેક્ટર E ડોટ વેક્ટર dl બરાબર લખાશે સંકલન E dl cos થીટા. પરંતુ અહીંયા થીટા બરાબર 90 ડિગ્રી થાય છે માટે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન વેક્ટર E ડોટ વેક્ટર dl બરાબર 0 થશે. ઓપ્શન સી. 3. 10⁻8 કુલમ વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી શૂન્ય વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? તો અહીંયા આપણને Q વિદ્યુતભાર આપ્યો છે 10⁻8 કુલમ. હવે પદાર્થનું દળ આપણને આપ્યું છે 1 ગ્રામ. હવે આપણને બિંદુ A પાસેનું વિદ્યુત સ્થિતિમાન VA બરાબર 600 વોલ્ટ અને બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણને 0 વોલ્ટ આપી દીધેલું છે. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા V બરાબર W બાય Q માટે W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V.
હવે ડબલ્યુ એટલે થયેલું કાર્ય. હવે ગતિ ઉર્જા પ્રમેય પ્રમાણે ડબલ્યુ બરાબર લખાશે ડેલ્ટા કે. માટે લખી શકાશે ડેલ્ટા કે બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ક્યુ એટલે વિદ્યુતભાર જે આપણને આપ્યું છે 10⁻8 કુલમ. ડેલ્ટા વી એટલે લખાશે વીએ માઇનસ વીબી બરાબર 10⁻8 કૌંસમાં 600 - 0 બરાબર લખાશે 6 ગુણ્યા 10⁻6 જૂલ બરાબર ડેલ્ટા કે. ઓપ્શન નંબર સી. 4. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને પાસેની પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, તો એ અને બી બિંદુઓ વચ્ચે કેપેસિટન્સ કેટલું હશે? એ અને બિંદુ બી. તો અહીંયા આપણે નામ આપીએ 1, 2, 3 અને 4. તો જોઈ શકીશું પહેલી અને બીજી પ્લેટ, ત્રીજી અને ચોથી પ્લેટ બરાબર એનાથી જ બનશે કેપેસિટન્સ. એટલે લખાશે 1, 2, અહીંયા લખાશે 3 અને 4. અહીંયા જોઈ શકીએ છીએ 1 અને 4 જોડાયેલા છે, તેવી જ રીતે 2 અને 3 જોડાયેલા છે. તો આ C12 અને આ લખાશે C34. બંને કેવા જોડાયેલા છે? સમાંતરમાં જોડાયેલા છે. અને સમાંતરમાં કેપેસિટરોનો શું થાય? સીધો સરવાળો થાય છે. માટે સમતુલ્ય કેપેસિટન્સ CEQ = C12 + C34 બરાબર ε0A/d પ્લસ ε0A/d બરાબર 2ε0A/d. માટે લખાશે ઓપ્શન નંબર બી. બીજી એક રીત, એ પ્લેટ પર ધન વીજભાર લઈ લો, બી પ્લેટ પર ઋણ વીજભાર લઈ લો. એટલે પહેલું પ્લસ, પછી ચોથું પ્લસ, બીજું નેગેટિવ, ત્રીજું નેગેટિવ બનશે. 5. એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુતક્ષેત્ર ઈ લગાડતા તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં y અંતર કાપે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે? તો આપણે અહીંયા ગતિ ઉર્જા શોધવાની છે. માટે W બરાબર ડેલ્ટા કે. થયેલું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. પ્રારંભમાં કણ સ્થિર હોય છે, માટે પ્રારંભિક ગતિ ઉર્જા 0 અને અંતિમ ગતિ ઉર્જા લખાશે kf. ડેલ્ટા કે બરાબર kf - ki, પણ ki બરાબર 0. હવે બળ, તો બળ બરાબર લખાશે F બરાબર Q × E. અને અહીંયા આપણને આપ્યું છે બળની દિશામાં સ્થાનાંતર y. માટે થયેલું કાર્ય W બરાબર ડેલ્ટા કે બરાબર કે F ગતિ ઉર્જા બરાબર F ગુણ્યા સ્થાનાંતર y. Fની કિંમત મૂકી દઈએ QE અને સ્થાનાંતર y. એટલે ગતિ ઉર્જા kF બરાબર k લેતા k = QEY. ઓપ્શન સી. 6. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુતભારિત કરીને અલગ કરેલ છે. હવે તેમાં એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે, તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે? તો ધારો કે આ કોઈ સમાંતર પ્લેટ કેપેસિટરની પહેલી પ્લેટ પોઝિટિવ છે અને આ બીજી પ્લેટ એ નેગેટિવ છે. હવે આનું કેપેસિટન્સ C છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને એની અંદર રહેલો વિદ્યુતભાર Q અને આની ઉર્જા U છે. તો U બરાબર લખાશે 1/2 CV² અને C બરાબર લખાશે Q ભાગ્યા V. હવે અહીંયા કોઈ ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે.
જેનો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કે છે, તો આનું કેપેસિટન્સ સી ડેશ બરાબર કેસી, એટલે કેપેસિટન્સ જે છે એ સી ડેશ મળશે નવું, અને કેટલા ગણું વધી જાય છે, કે ગણું વધી જાય છે. હવે નવું વિદ્યુત સ્થિતિમાન વી ડેશ બરાબર લખાશે વી ભાગ્યા કે, બરાબર. એટલે કેપેસિટન્સ બદલાય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય છે, બરાબર. જો સી અને વી બદલાતા હોય તો ઉર્જા પણ બદલાશે. તો માત્ર ને માત્ર વિદ્યુત ભાર એ કેવો રહેશે, અચળ રહે છે. એટલે ઓપ્શન એ આવશે. 7. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં કેવો ફેરફાર થશે? તો ધારો કે પહેલો ઇલેક્ટ્રોન એનો વીજભાર Q1 બરાબર -Q, બીજો ઇલેક્ટ્રોન એનો વીજભાર Q2 -Q. હવે એની સ્થિતિ ઉર્જા લખીએ U બરાબર K Q1 Q2 ભાગ્યા R એટલે કે બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, તો લખાશે K -Q ઇન્ટુ -Q ભાગ્યા R બરાબર Q² બાય R. હવે આપણને ખબર છે Q² કેવા થઈ જશે, અચળ, માટે U ચલે છે 1/R. અંતર શું થાય છે, ઘટે છે, માટે સ્થિતિ ઉર્જા શું થશે, વધે છે, માટે ઓપ્શન બી. 8. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેને તેના જેવા જ બીજા એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે દરેક કેપેસિટરની ઉર્જા કેટલી હશે? તો શરૂઆતમાં એક કેપેસિટર આપ્યું છે જેનું કેપેસિટર સી અને એની ઉર્જા યુ છે, માટે યુ બરાબર લખાશે 1/2 CV² બરાબર લખાશે Q² ભાગ્યા 2C. બરાબર. હવે બે કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે છે, માટે પહેલા કેપેસિટરની ઉર્જા U1 અને બીજા કેપેસિટરની ઉર્જા U2. બંનેમાં વીજભાર કેવો વહેંચાશે, સમાન વહેંચાય છે, માટે લખાશે Q/2² ભાગ્યા 2C બરાબર લખાશે Q²/4 ઇન્ટુ 2C. પરંતુ Q²/2C ઇઝ ઇક્વલ ટુ U, માટે લખાશે U/4. એટલે આપણો ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી. 9. એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે. A, B અને C બિંદુના યામ અનુક્રમે 0,0, 2,0 અને 0,2 છે. તો આ બિંદુઓ પાસેના સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો ધારો કે આ y દિશા છે અને y દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે. હવે આપણે ઉદ્ગમ બિંદુ લઈ લઈએ, x યામ 0, y યામ 0. હવે આ દિશામાં આવશે x અક્ષ, બરાબર. તો 0,0 યામ આપણને કયા બિંદુના આપેલા છે, એ બિંદુના. પછી બી બિંદુ માટે આપણને યામ આપેલા છે 2,0 અને સી બિંદુ માટે આપણને યામ આપેલા છે 0,2. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે, તો આ પણ y દિશા થઈ જશે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ જશે. એટલે કે એ બિંદુ પાસે અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે, સમાન હશે, એટલે લખાશે VA બરાબર VB. હવે એ બિંદુથી આગળ જતા સી બિંદુ આવે છે, બરાબર. જેમ જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર શું થાય, ઘટતું જાય છે. તો વિદ્યુત સ્થિતિમાન પણ શું થશે, ઘટે છે, માટે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA ગ્રેટર ધેન VC થશે. કેમ કે દૂર જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે અને વિદ્યુત સ્થિતિમાન હંમેશા ધનથી ક્યાં હશે, ઋણ તરફ.
વિદ્યુત ક્ષેત્ર પણ ધનથી ઋણ તરફ. એટલે આપણો ઓપ્શન થશે ઓપ્શન એ, VA બરાબર VB, VA ગ્રેટર ધેન VC. 10. 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા સમાંતર પ્લેટનું કેપેસિટરનું કેપેસિટન્સ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો. તો સૌ પ્રથમ આપણને વ્યાસ આપેલો છે કેટલો? 4.0 સેન્ટીમીટર. એના ઉપરથી ત્રિજ્યા આપણે લઈ લઈએ R1 બરાબર 2.0 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 10⁻² મીટર. બરાબર. આ વર્તુળાકાર પ્લેટ છે, એમાંથી સમાંતર પ્લેટ કેપેસિટન્સ બન્યું, તો એનું કેપેસિટન્સ C1 બરાબર લખાશે ε0A બાય ડી. તો અહીંયા A બરાબર લખાશે πr1². હવે અહીંયા ગોળો છે, તો ગોળાનું કેપેસિટન્સ C2 બરાબર લખાશે 4πε0r2. બરાબર. તો અહીંયા ગોળાનો વ્યાસ આપેલો છે, તો વ્યાસ બરાબર લખાશે 200 સેન્ટીમીટર, માટે ત્રિજ્યા બરાબર 100 સેન્ટીમીટર, માટે 100 ગુણ્યા 10⁻² મીટર, માટે R2 બરાબર 1 મીટર. હવે બંનેનું કેપેસિટન્સ સરખું છે, એટલે C1 બરાબર C2, માટે ε0A ભાગ્યા ડી બરાબર 4πε0r2. ε0 કેન્સલ. એની જગ્યાએ આપણે શું મૂકીશું? πr1², માટે πr1² ભાગ્યા ડી બરાબર 4πr2. પાઈ કેન્સલ. R1 કેટલા છે? 2 ગુણ્યા 10⁻² છે ને, તો એનો સ્ક્વેર એટલે 4 ગુણ્યા 10⁻⁴. ડી અહીંયા છેદમાં છે, પેલી બાજુ અંશમાં, એટલે અહીંયા લખાશે ડી. આ 4r2 અહીંયા અંશમાં છે, તો આ બાજુ છેદમાં, એટલે 4r2 કેટલા છે? 1. 4 કેન્સલ, માટે ડી બરાબર 1 ગુણ્યા 10⁻⁴ મીટર મળશે, જે ઓપ્શન થશે ઓપ્શન નંબર બી. 11. 100 વોલ્ટની બેટરી સાથે જોડેલા એક ચલ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડેથી 10 માઇક્રોફેરાડે કરવામાં આવે છે. તેમનામાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર કેટલો હશે? તો અહીંયા આપણને વોલ્ટેજ V બરાબર 100 વોલ્ટ આપેલા છે. પછી પ્રારંભિક કેપેસિટન્સ C1 બરાબર 2 માઇક્રોફેરાડે, અંતિમ કેપેસિટન્સ C2 બરાબર 10 માઇક્રોફેરાડે આપેલ છે. તો સંગ્રહિત ઉર્જાનો ફેરફાર U બરાબર લખાશે U2 માઇનસ U1. U2 બરાબર લખાશે 1/2 C1 V², U2 બરાબર 1/2 C2 V² માઇનસ 1/2 C1 V². તો અહીંયાથી 1/2 કોમન, V² કોમન, કૌંસની અંદર C2 માઇનસ C1 બરાબર 1/2 V², એટલે 100 છે અને 100નો વર્ગ એટલે લખાશે 10⁴. C2 એટલે 10 ગુણ્યા 10⁻⁴. C1 એટલે 2 ગુણ્યા 10⁻⁴. હવે આનું સાદુરૂપ આપીને મળશે આપણને 1/2 ગુણ્યા 10⁴. આ 10માંથી 2 જાય એટલે 8 ગુણ્યા 10⁻⁴. 2 ચોક 8. આ 10⁻⁴, આ 10⁴, એટલે જવાબ આવશે 4 ગુણ્યા 10⁻² જૂલ. એટલે ઓપ્શન આવશે ઓપ્શન નંબર ડી. 12. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી અલગ કરેલું છે. હવે
તેની બે પ્લેટો વચ્ચેનું અંતર વધારતા અનુક્રમે વિદ્યુતભાર, સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સમાં કેવા ફેરફારો થશે? તો એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C બરાબર લખાશે ε0 A ભાગ્યા ડી. હવે આપણને કીધું છે અંતર વધારતા એટલે ડી વધશે છેદમાં તો કેપેસિટન્સમાં શું થશે? ઘટાડો થાય છે. પછી આપણને ખબર છે C બરાબર શું લખાય? Q ભાગ્યા V. માટે V બરાબર શું લખાશે? Q ભાગ્યા C. જો C ઘટે તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? વધારો થાય છે. અને Q એટલે કે વિદ્યુત ભાર કેવો રહે છે? અચળ રહે છે. તો અહીંયા વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ. સ્થિતિમાનનો તફાવત કેવો થાય છે? વધે છે. અને કેપેસિટન્સ શું થાય છે? ઘટે છે. માટે આવશે ઓપ્શન નંબર ડી. અચળ રહે છે, વધે છે, ઘટે છે. 13. 6 સમાન કેપેસિટરોને સમાંતરમાં જોડી 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા છે. હવે તેમને બેટરીથી અલગ કરીને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સ્થિતિમાં જોડાણમાંની મુક્ત પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો આપણને 6 સમાન કેપેસિટર આપેલા છે. સૌપ્રથમ સમાંતરમાં જોડીએ તો સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ 6C થશે અને તેના વોલ્ટેજ કેટલા આપેલા છે? 10 વોલ્ટ આપેલા છે. જ્યારે સમાંતરમાં જોડવામાં આવે ત્યારે વોલ્ટેજ કેવા રહે છે? સમાન રહે છે. તો આપણી પાસે સૂત્ર છે C = Q/V. માટે Q બરાબર CV. બરાબર. તો C તો એટલા અને Vની કિંમત 10. એટલે માટે એક કેપેસિટરમાં વિદ્યુત ભાર 10C કુલમ્બ થશે. બરાબર. હવે આ 6 કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે અને શ્રેણીની અંદર વિદ્યુત ભાર સમાન રહે છે. માટે કેટલાને જોડવામાં આવે છે? 6 ને જોડવામાં આવે છે. માટે લખાશે Q = CV1. કેપેસિટન્સ સમાન છે અને વિદ્યુત ભાર કેટલો છે? 10C બરાબર C × V1. C કેન્સલ. માટે જે પહેલું કેપેસિટર શ્રેણીમાં જોડાયું હશે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 10 વોલ્ટ. આવી રીતે આપણે કેટલા જોડ્યા છે? 6 કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. માટે એક સાથે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? 10 વોલ્ટ. માટે 6 સાથે કેટલો થશે? એટલે લખાશે 60 વોલ્ટ. જવાબ આવશે C. ચલો આને બીજી રીતે સમજીએ. કેટલા? 6 ને સમાંતરમાં જોડ્યા છે ને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. આ 6 સમાંતરમાં જોડાયેલા છે. હવે આપણને ખબર છે કે સમાંતર હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 10 વોલ્ટ કેવો રહેશે? સમાન રહેશે. એટલે પહેલું કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, ચોથું કેપેસિટર, પાંચમું કેપેસિટર અને છઠ્ઠું કેપેસિટર માં કેટલો વિદ્યુત ભાર હશે? તો એ વિદ્યુત ભાર આપણને મળશે 10 કુલમ. એકની સાથે 10, બીજાની સાથે 10, ત્રીજાની સાથે 10, ચોથાની સાથે 10, પાંચમાની સાથે 10 ને છઠ્ઠાની સાથે 10. હવે આ 6 ને શેમાં જોડવાના? શ્રેણીમાં. 1, 2, 3, 4, 5 ને 6. ચલો આ 6 ને શ્રેણીમાં જોડ્યા ને તો પહેલાની સાથે કેટલો વિદ્યુત ભાર? 10 કુલમ. બીજાની સાથે 10 કુલમ, ત્રીજાની સાથે 10 કુલમ. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે? પહેલા માટે V1, બીજા માટે V2, ત્રીજા માટે V3, ચોથા માટે V4, પાંચમા માટે V5, છઠ્ઠા માટે
V6 અને કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 પ્લસ V5 પ્લસ V6 બરાબર. પરંતુ વિદ્યુત ભાર સરખો છે બરાબર, અને એના ઉપરથી આપણને V1 કેટલા મળે છે 10 વોલ્ટ. આવી રીતે V2 પણ 10 વોલ્ટ, V3 પણ 10 વોલ્ટ, V4 પણ 10 વોલ્ટ, V5 પણ 10 વોલ્ટ, V6 પણ 10 વોલ્ટ. એટલે ટોટલ કેટલા મળશે 60 વોલ્ટ મળશે. 14. ધાતુની એક સમાન 6 ચોરસ પ્લેટોને આકૃતિ મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ L છે. આ ગોઠવણનું કેપેસિટન્સ ખાલી જગ્યા થશે. તો આ પહેલી પ્લેટ અને બીજી પ્લેટ, એમ આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી પ્લેટ. ધારો કે આ પ્લેટને આપણે પોઝિટિવ લઈ લઈએ, 1, 3 અને 5. 2, 4, 6 ને આપણે નેગેટિવ લઈ લઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેપેસિટન્સ છે ને પહેલી અને બીજી પ્લેટ વચ્ચે મળશે, પાંચમી અને છઠ્ઠી પ્લેટ વચ્ચે મળશે, ત્રીજી અને ચોથી પ્લેટ વચ્ચે મળશે નહીં. તો પહેલી અને બીજી પ્લેટનું C12 બરાબર લખાશે ε0A બાય ડી, અને પાંચમી છઠ્ઠી માટે C56 બરાબર લખાશે ε0A બાય અંતર કેટલું છે 3D બરાબર. આ 1 અને 5 ધન છે, 2 અને 6 કેવા છે ઋણ છે. એટલે આ C12 અને C56 એકબીજાને કેવી રીતે જોડાયેલા છે સમાંતરમાં, અને સમાંતરમાં પરિણામી કેપેસિટન્સ C ડેશ બરાબર C12 પ્લસ C56 બરાબર ε0A બાય ડી પ્લસ ε0A બાય 3D. ચલો ચોકડી ગુણાકાર સાદુરૂપ આપીશું તો લખાશે 3 ε0A પ્લસ ε0A બાય 3D માટે C ડેશ બરાબર 4 ε0A બાય 3D. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન નંબર બી. 15. નીચે ટેબલમાં 3 કેપેસિટર માટે પ્લેટના ક્ષેત્રફળો અને પ્લેટો વચ્ચેના અંતર આપેલા છે. તેની બાજુની આકૃતિમાં તેમને માટે Q વિરુદ્ધ V આલેખ દર્શાવેલ છે. કયો આલેખ કયા કેપેસિટર માટે છે તે નક્કી કરો. વિદ્યુતભાર વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન, અલગ અલગ કેપેસિટર, તેમના ક્ષેત્રફળ અને અંતર આપેલા છે બરાબર. તો આપણે પહેલા કેપેસિટર માટે જોઈએ તો પહેલા કેપેસિટર માટે લખાશે C બરાબર ε0A બાય ડી. બીજા કેપેસિટર માટે C2 બરાબર લખાશે ε0 ઇન્ટુ 2A બાય ડી. ત્રીજા કેપેસિટર માટે C3 બરાબર લખાશે ε0 ઇન્ટુ A બાય 2D બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ C2 બરાબર શું લખાશે 2, C1 લખી શકાશે. અને C3 બરાબર શું લખાશે C1 બાય 2. તો આનો મતલબ એવો થયો કે C2નું કેપેસિટન્સ વધારે છે કોના કરતાં C1, અને C1નું કેપેસિટન્સ વધારે છે કોના કરતાં C3 બરાબર. હવે આ Q વિરુદ્ધ Vનો આલેખ છે, અને આલેખનો ઢાળ જેટલો વધારે એટલું કેપેસિટન્સ કેવું થાય વધારે થાય છે. કેમ? કારણ કે C બરાબર Q બાય V મળે છે. તો જેનો મોટો ઢાળ છે તો આ લખાશે C2, પછીના માટે લખાશે C1 અને છેલ્લા માટે લખાશે C3 બરાબર. તો આ પહેલું થઈ ગયું, આ બીજું થઈ ગયું અને આ ત્રીજું થઈ ગયું આલેખનો ઢાળ. તો પહેલા ઢાળ માટે C2, બીજા ઢાળ માટે C1, ત્રીજા ઢાળ માટે C3, એટલે ઓપ્શન નંબર C. 16. એક્સ અક્ષ પર પ્રવર્તતા એક વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે.
એ બી સી ડી વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માન મહત્તમ હશે? વી વિદ્યુત સ્થિતિમાન, એક્સ અંતર. હવે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા એક્સ એટલે કે અંતર. હવે આ 1 2 3 અને 4 ચારે ચાર માટે એક્સ કેવું છે? સરખું છે. માટે લખાશે E ચલે છે વી. બરાબર. તો અહીંયા જોઈ શકાય છે કે એ બી સી અને ડી એમાં સૌથી વધારે જે આલેખનો ઢાળ છે એ સી માટે છે. માટે સી માટે વિદ્યુત સ્થિતિમાન વધારે હશે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થશે? વધારે થશે. માટે સી આ જે ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ હશે. 17 ક્યુ કુલમ અને 9 ક્યુ કુલમ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. તેમને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હોય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આપણને બે વિદ્યુતભારો આપ્યો છે. આ પહેલો વિદ્યુતભાર ક્યુ કુલમ અને આ છે બીજો વિદ્યુતભાર 9 ક્યુ કુલમ. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 4 મીટર આપી દીધેલું છે. ધારો કે આ કોઈ બિંદુ છે. આ બિંદુ ક્યુ વિદ્યુતભારથી એક્સ જેટલા અંતરે અને 9 ક્યુ વિદ્યુતભારથી 4 - એક્સ મીટર અંતરે આવેલું છે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. તો આ ક્યુ વિદ્યુતભારના કારણે એક્સ અંતરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લખાશે કે ક્યુ ભાગ્યા એક્સ સ્ક્વેર બરાબર 9 ક્યુ વિદ્યુતભારના કારણે 4 - એક્સ મીટર અંતરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લખાશે કે ઇન્ટુ 9 ક્યુ ભાગ્યા 4 - એક્સ હોલ સ્ક્વેર. કે ક્યુ કેન્સલ માટે લખાશે 4 - એક્સ હોલ સ્ક્વેર બરાબર 9 એક્સ સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા લખાશે 4 - એક્સ બરાબર 3x. -x પેલી બાજુ જાય તો 3x + x 4x માટે x બરાબર 1 મીટર. ક્યુ વિદ્યુતભારથી 1 મીટર અંતરે અને 9 ક્યુ વિદ્યુતભારથી 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ થાય છે એટલે 0 થાય છે. બરાબર. તો આ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો વિદ્યુત સ્થિતિમાન V = V1 + V2. V1 વિદ્યુત સ્થિતિમાન ક્યુ વિદ્યુતભારના કારણે, V2 વિદ્યુત સ્થિતિમાન 9 ક્યુ વિદ્યુતભારના કારણે. તો લખાશે કે ક્યુ ભાગ્યા 1 પ્લસ કે ઇન્ટુ 9 ક્યુ ભાગ્યા 3 બરાબર 3 તરી 9 કે ક્યુ પ્લસ 3 કે ક્યુ બરાબર 4 કે ક્યુ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન મળે છે. ઓપ્શન નંબર એ. 18 600 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 માઇક્રોકુલમ પર સેકન્ડના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવતું હોય તો તેનું સ્થિતિમાન 10 વોલ્ટ વધારવા માટે કેટલો સમય લાગશે? તો અહીંયા આપણને સી કેપેસિટન્સ આપ્યું છે 600 માઇક્રોફેરાડે. પછી આપણને વિદ્યુત પ્રવાહ I બરાબર આપ્યું છે 50 માઇક્રોકુલમ પર સેકન્ડ અને વોલ્ટેજ V બરાબર આપણને 10 વોલ્ટ આપેલા છે. તો C = Q/V પરંતુ Q બરાબર I × T ભાગ્યા V માટે T
સમય બરાબર લખાશે કેપેસિટન્સ ઇન્ટુ વોલ્ટેજ ભાગ્યા આઈ. સી આપણને આપે છે 600 ગુણ્યા 10⁻6 ગુણ્યા વી એટલે કે 10 વોલ્ટ ભાગ્યા આઈ 50 ગુણ્યા 10⁻6. 10⁻6 10⁻6 કેન્સલ, 0 0 કેન્સલ. 600 ભાગ્યા 5 એટલે લખાશે 120 સેકન્ડ. ઓપ્શન ડી. 19. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાનો સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે છે તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે E1 અને E2 હોય તો E1 ભાગ્યા E2 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે જોઈએ, આપણને બે ગોળા આપ્યા છે. પહેલા ગોળાની ત્રિજ્યા R1, બીજા ગોળાની ત્રિજ્યા R2. બંનેને વિદ્યુતભારિત કરવામાં આવે છે, પછી જોડવામાં આવે. જ્યારે બંનેને જોડવામાં આવે ને તો બંને ગોળા ઉપર રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો રહે એટલે લખાશે V1 બરાબર V2. માટે લખાશે કે ક્યુ ડિવાઈડ બાય R1 બરાબર કે ક્યુ ડિવાઈડ બાય R2. બરાબર. હવે ડાબી બાજુ R1 વડે ગુણતા R1 વડે ભાગતા એટલે લખાશે કે ક્યુ ડિવાઈડ બાય R1 સ્ક્વેર ઇન્ટુ R1 બરાબર જમણી બાજુ R2 વડે ગુણતા R2 વડે ભાગતા કે ક્યુ ડિવાઈડ બાય R2 સ્ક્વેર ઇન્ટુ R2. હવે પહેલા ગોળા ઉપર રહેલું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીશું E1 કે Q1 ડિવાઈડ બાય R1 સ્ક્વેર E1 R1. બીજા ગોળા ઉપર રહેલું વિદ્યુત ક્ષેત્ર કે Q2 ડિવાઈડ બાય R2 સ્ક્વેર ગુણ્યા R2. માટે લખાશે E1 ભાગ્યા E2 બરાબર R2 ભાગ્યા R1. ઓપ્શન એ. 20. એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું અને ડાઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. આ સ્થિતિમાં પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે? તો આપણે જોઈએ, શરૂઆતની અંદર કેપેસિટરની આ પહેલી પ્લેટ અને બીજી પ્લેટ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 5x છે. અને બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 આપેલું છે. તો આ દરમિયાન વિદ્યુત સ્થિતિમાન V બરાબર લખાશે E0 ઇન્ટુ 5x. બરાબર. હવે પરિસ્થિતિ બદલાય છે. આ કેપેસિટરની પહેલી પ્લેટ અને આ બીજી પ્લેટ. બરાબર. બંને વચ્ચેનું અંતર તો 5x જ છે, પરંતુ અહીંયા એક x જાડાઈનું ચોસલું મૂકવામાં આવે છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 3 આપી દીધેલો છે. તો આ પહેલી પ્લેટ અને બીજી પ્લેટ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર આ ડાઇલેક્ટ્રિકનો બહારનો ભાગ તો આ x થઈ ગયો, 5x ઓછા x એટલે આ કેટલો થઈ ગયો? 4x થઈ ગયો. અને આ 4x માં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? E0 હશે. તો V બરાબર લખાશે E0 ઇન્ટુ 5x માઇનસ x પ્લસ. હવે જે ડાઇલેક્ટ્રિક મૂક્યો છે ને એ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? એ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હશે E અને એની જાડાઈ કેટલી છે? x એટલે E ઇન્ટુ x. બરાબર. તો ડાઇલેક્ટ્રિક માટે લખાશે E બરાબર E0 બાય k બરાબર E0 બાય 3. માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V બરાબર 4x E0 પ્લસ E0 ઇન્ટુ x બાય 3. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો 4 તરી 12, 12 વત્તા 1 એટલે લખાશે 13
એક્સ E0 બાય 3. બરાબર. અહીંયા ઓપ્શન એ સાચો છે. 21. આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, તો એ અને બી બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું હશે? એ પ્લેટ પર એટલે કે એ બિંદુ પર આપણે ધન વીજભાર લઈએ, બી ઉપર આપણે ઋણ વીજભાર લઈએ. તો પહેલી પ્લેટ ધન વીજભારિત, બીજી ઋણ વીજભારિત, ત્રીજી ધન વીજભારિત, ચોથી ઋણ વીજભારિત બને છે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. ધારો કે આ પહેલી પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે. પહેલી પોઝિટિવ, બીજી નેગેટિવ. બરાબર. હવે પહેલી પ્લેટ કોની સાથે જોડાયેલી છે? ત્રીજી સાથે. તો આ થઈ ગઈ ત્રીજી પ્લેટ પોઝિટિવ, અને ત્રીજી પ્લેટ કોની સાથે જોડાયેલી છે? બીજી પ્લેટ સાથે. બરાબર. તો આ પણ થઈ ગઈ બીજી પ્લેટ નેગેટિવ. તો આ 1 અને 3ને જોડી દઈએ, અને આ બેમાંથી એક કોમન ટર્મિનલ. હવે ત્રીજી પ્લેટ અને ચોથી પ્લેટ છે. તો ધારો કે આ ત્રીજી પ્લેટ છે એ પોઝિટિવ છે, અને આ ચોથી પ્લેટ છે એ નેગેટિવ છે. તો આ ટર્મિનલ પણ જોડી દઈએ. તો 1 2 3 2 અને 3 4થી 3 કેપેસિટન્સ રચાશે. તો પહેલા માટે લખાશે ε0 a બાય ડી, બીજા માટે ε0 a બાય ડી, ત્રીજા માટે પણ ε0 a બાય ડી. આ 3 કેપેસિટર 1 2 અને 3 કેપેસિટર શેમાં છે? સમાંતરમાં જોડાયેલા છે. અને જો કેપેસિટર સમાંતરમાં હોય તો એમનો સીધો સરવાળો થાય તો આપણો જવાબ મળશે 3 ε0 a બાય ડી. ઓપ્શન નંબર સી.